નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. સૌપ્રથમ તો આજે ધોરણ 12 નું રિઝલ્ટ છે જાહેર કરી દેવામાં આવ્યું છે. તો જેટલા વિદ્યાર્થી મિત્રો છે એ ધોરણ 12 માં પાસ થયા છે એ લોકોને કોંગ્રેચ્યુલેશન, અને ફ્યુચરમાં આવી જ રીતે તમે આગળ વધતા રહો. તો હવે ધોરણ 12 નું જે રિઝલ્ટ આવી ગયું છે, તો હવે ઘણા વિદ્યાર્થીઓનો વાલીઓ કન્ફ્યુઝ છે કે આગળ કયો કોર્સ કરવો જેથી કરીને છે એ ઇઝીલી જોબ અને સેટલમેન્ટ થઈ શકે. તો એના માટે છે આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ કે ધોરણ 12 પછી કયો કોર્સ રાખવાથી છે વિદ્યાર્થીને ઇઝીલી જોબ મળી શકે અને તેનું ફ્યુચર છે બ્રાઇટ બનાવી શકે. તો વિડીયો છેલ્લે સુધી જોવા વિનંતી, અને જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લ્યો, જેથી જ્યારે હું પણ નવો વિડીયો અપલોડ કરું તો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે. હવે આપણે વાત કરીએ કે ધોરણ 12 પાસ કર્યા પછી આર્ટ્સ, કોમર્સ કે સાયન્સમાં કયો કોર્સ પસંદ કરવો એ કન્ફ્યુઝન છે. તો આ વિડીયો અંત સુધી જોવો, કારણ કે હું તમને બતાવીશ ટોપ કોર્સિસ, બેસ્ટ કરિયર ઓપ્શન અને સ્માર્ટ ટીપ બતાવીશ તમને આજના વિડીયોમાં. તો મિત્રો, અહીંયા આપણે વાત કરીએ તો જો તમે સાયન્સ સ્ટ્રીમમાંથી છો, સાયન્સ રાખેલું હતું, તો તમારી પાસે મુખ્ય બે ઓપ્શન છે, જેમાં પીસીબી જે બાયોલોજી આવે છે એમાંથી તમે એમબીબીએસ ડોક્ટર, બીડીએસ, બીએએમએસ અને બીએચએમએસ કરી શકો છો. નર્સિંગ અને ફાર્મસી પણ તમે કરી શકો છો. હવે પીસીએમ જે તમારો ગણિતનો વિષય, મેથનો વિષય છે, તો એમાં તમે એન્જિનિયરિંગ કરી શકો છો. બીટેક, બીઈ પણ સિલેક્ટ કરી શકો છો. કોમ્પ્યુટર, સિવિલ અને મિકેનિકલ પણ તમે બની શકો છો. અને આ કોર્સ માટે એન્ટ્રન્સ એક્ઝામ જે છે નીટ, જીઈ અને ગુજકેટ પાસ કરેલી હોવી જોઈએ. હવે પછી વાત કરીએ કોમર્સના સ્ટુડન્ટ માટે. તો કોમર્સના સ્ટુડન્ટ માટે છે બેસ્ટ કોર્સ રહેશે બીકોમ, બીબીએ, બીસીએ, સીએ જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આવે છે એ, સીએસ કંપની સેક્રેટરી જે આવે છે એ. કારણ કે હાલમાં ફાઇનાન્સ અને બિઝનેસમાં છે એ મોટો સ્કોપ છે, એટલા માટે તમારે આ કોર્સ કરો, જેથી કરીને ફ્યુચરમાં છે તમે ફાઇનાન્સમાં અથવા બિઝનેસમાં છે એ તમારું ફ્યુચર બ્રાઇટ કરી શકો છો. કોમર્સ અને સાયન્સ માટે મેં બેસ્ટ કોર્સ આપી દીધા. હવે આર્ટ્સમાં પણ એવા જ બેસ્ટ કોર્સ છે, જેની વાત કરીએ તો બીએ માં તમે ઇંગ્લિશ, સાયકોલોજી સિલેક્ટ કરી શકો છો. જર્નાલિઝમનો કોર્સ તમે કરી શકો છો. હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરી શકો છો અને સોશિયલ વર્ક પણ તમે કરી શકો છો, જેથી કરીને ક્રિએટિવ અને ગવર્મેન્ટ જોબ માટે છે આટલા સબ્જેક્ટ, આટલા કોર્સ છે એ તમારા બેસ્ટ રહેશે. તો મિત્રો, અહીં મેં તમને આર્ટ્સ, કોમર્સ અને સાયન્સની સ્ટ્રીમના જે કોર્સ બતાવી દીધા. એ કોર્સ સિવાય જો તમારે કોઈ અલગથી કોર્સ કરવો હોય તો તમે કરી શકો છો, જેમાં આઈટીઆઈ છે, ડિપ્લોમા છે, ડિજિટલ માર્કેટિંગ છે, ગ્રાફિક ડિઝાઇનિંગ છે, વેબ ડેવલપમેન્ટ છે, હોટલ મેનેજમેન્ટનો કોર્સ આવે છે, ફેશન ડિઝાઇનિંગ આવે છે. ગ્રાફિક ડિઝાઇનિંગમાં જે છે એ એનિમેશન એન્ડ વીએફએક્સ ના કોર્સ પણ અલગથી તમને શીખવાડતા હોય છે, એ કોર્સ તમે કરી શકો છો. જેથી કરીને આ બધા કોર્સ છે ને એ સ્કિલ બેઝ કોર્સ હોય છે, અને આ બધા કોર્સમાં ફાસ્ટ ગ્રોથ હોય છે, કારણ કે આગળની જે જનરેશન, આગળનું ફ્યુચર જે છે એમાં સ્કિલ બેઝ કોર્સ છે એ તમારા મહત્વના રહેશે. મિત્રો, મારું કામ હતું તમને કોર્સ સજેશન કરવાનું. હવે કયો કોર્સ કરવો છે અને કેવી રીતે કરવો છે એ તમારા ઉપર ડિપેન્ડ હોય છે. એના માટે હું તમને એક થોડીક ટીપ આપી દઉં છું. યાદ રાખજો કે તમારો ઇન્ટરેસ્ટ જે કોર્સમાં હોય ને એ કોર્સ, એ ઇન્ટરેસ્ટ મુજબ તમારો કોર્સ તમારે સિલેક્ટ કરવાનો રહેશે. બીજાને જોઈને તમારો કોર્સ સિલેક્ટ ના કરતા, કારણ કે ફ્યુચરમાં તમારે છે એ ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડશે જો તમે બીજા કોઈના કોર્સને જોઈને તમે કોર્સ સિલેક્ટ કરશો તો. અને તમારી સ્કિલને બને એટલી છે એ ડેવલપ કરો. કોઈ પણ સ્કિલ, તમને જે સ્કિલમાં જવાની ઈચ્છા હોય એ સ્કિલમાં જઈને તમે તમારી સ્કિલને ડેવલપ કરી શકો છો, કારણ કે આગળના ફ્યુચર છે એ તમારે સ્કોપને ચેક કરીને તમારે છે સ્કિલ ડેવલપ કરવાની રહેશે, કારણ કે સ્માર્ટ ડિસિઝન છે એ સક્સેસફુલ કરિયર રહેશે. તો મિત્રો, આઈ હોપ કે આ વિડીયો છે તમારા માટે ખૂબ જ મહત્વનો સાબિત થશે. તો મોકલી દો તમારા મિત્રો સુધી જેને હાલમાં જ ધોરણ 12 ની એક્ઝામ પાસ કરી છે, જેથી કરીને એ પણ પોતાનું છે એ કોર્સ અને ફ્યુચર છે એ સિલેક્ટ કરી શકે. અને જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, જેથી જ્યારે હું પણ નવો વિડીયો અપલોડ કરું તો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે. એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.